નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી નગરપાલિકા વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. નગરના વિવિધ વિસ્તારોમાં ગટરનું દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક નગરજનો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલ રાજ્યભરમાં તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે સાવલી નગરમાં મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત ટર્મના સાવલી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું, છતાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહી હોવાનું નગરજનોનું કહેવું છે. સાવલી મધ્યમાંથી પસાર થતી સાવલી વડોદરા 4 લેન રોડની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા ગટરનું પાણી રસ્તા પર ફરી વળતું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. સિહોરા ભાગોળ, વડોદરા ભાગોળ, માતા ભાગોળ અને જશોદાનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ગંદકી ફેલાઈ છે. સાથે જ સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર અને ગંગોત્રી શાળામાં પણ જવાના મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી ભરાઈ રહેતા બાઇક ચાલકો, વાહન ચાલકો અને પગપાળા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નગરજનોએ માંગ કરી છે કે આદર્શ આચારસંહિતા હોવા છતાં નગરપાલિકાનું વહીવટી સંભાળતું તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે. સાવલીથી ઉદલપુર ફાટક જવા માટેનો રસ્તો બની રહ્યો છે. તે રસ્તો બને છે અને ભીમનાથ મહાદેવ જવાનો મુખ્ય માર્ગનો રસ્તો અને ગંગોત્રી શાળા બંનેનો તો વર્ષોથી આ રોડ પર પાણી ભરાઈ રહેલું છે, ભરાય જ છે. અને તે સાવલી નગરપાલિકા તમામ ગામના રોડો બનાવી ચૂકી હશે, પણ આ રોડ કેટલાય વર્ષોથી એમને વારંવાર કહેવામાં આવ્યું છે, તે છતાંય એમની આંખો ખુલતી નથી. અને આજ રોજ તેમજ કે આ રોડ બની રહ્યો છે તે દરમિયાન ગટર લાઇનની પાઇપલાઇન ફાટી જવા હોવાથી ગંદુ પાણી તેવું ભરાઈ રહે છે. તો આ ભીમનાથ મંદિરને ગંગોત્રી શાળામાં જવા આવવાના છોકરાઓને, ભાવિ ભક્તોને, તમામ લોકોને અડચણરૂપ છે. તે દરમિયાન સાવલી નગરપાલિકા પ્રમુખશ્રીને તેમાં અમે વિનંતી કરી રહ્યા છે કે આ રસ્તાનું વહેલી તકે કામ લેવું.